નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। 2017 વિધાનસભા ચૂંટણીમાં જબ્બર સફળતા માટેના વિજય સંકલ્પ માટે ગુજરાત ભાજપ દ્વારા યોજાઈ પ્રદેશ કારોબારી। મહેસાણામાં વિજય મંથનમાં મગ્ન થયા ભાજપના નાના મોટા અનેક આગેવાન। રાજકીય અને અભિનંદન પ્રસ્તાવ પસાર। રાજ્યમાં સિંગતેલના ભાવને નિયંત્રણમાં લેવા ઓઇલ મિલર્સ અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં યોજાઈ બેઠક। સિંગતેલનો નવો જથ્થો ન આવે ત્યાં સુધી ડબ્બાનો ભાવ 2125 રૂપિયા પર રાખવા સંમતિ। આખરે ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસવાની હવામાન વિભાગની જાહેરાત। જો કે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી નહીં। અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોએ શરૂ કરી વાવણી। ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવા કેન્દ્રીય કેબિનેટે 7 બેન્ડમાં 2300 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ હરાજીને આપી મંજૂરી। સ્ટાર્ટઅપ માટે ગાર્મેન્ટ ક્ષેત્રે 10,000 કરોડના ભંડોળને પણ લીલી ઝંડી। એક જ રોકેટ વડે એક સાથે 20 ઉપગ્રહનું પ્રક્ષેપણ સફળ બનાવી વિરલ સિદ્ધિ હાંસલ કરતું ભારત। 3 ભારતના અને 17 વિદેશી ઉપગ્રહો છોડી પોતાનો જ રેકોર્ડ તોડ્યો ઇસરોએ। પ્રધાનમંત્રી મોદીએ ઇસરોને દેશ વતી પાઠવી શાબાશી। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે 7 બેન્ડમાં 2300 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી છે। આજ સુધી આ સૌથી મોટી સ્પેક્ટ્રમ લીલામી છે। સ્પેક્ટ્રમના ઉપયોગ કરનારા માટેના દરનો સમગ્ર મુદ્દો ટ્રાઈને સોંપી તેઓની સલાહ લીધા બાદ આખરી નિર્ણય લેવાશે તેવું નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકારોને જણાવ્યું હતું। શ્રી જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 3 વર્ષમાં 1 કરોડ નોકરીઓ ઊભી થઈ શકે તે માટે કાપડ તથા ગાર્મેન્ટ ક્ષેત્ર માટે 10,000 કરોડ રૂપિયાના પેકેજને મંજૂર કરવામાં આવ્યું છે। કાપડ તથા ગાર્મેન્ટ ક્ષેત્રમાં નોકરીઓમાં 70% મહિલાઓ હોય છે। આ ઉપરાંત બિહારમાં ગંગા નદી પરના મહાત્મા સેતુના નવીનીકરણ પ્રોજેક્ટને પણ લીલી ઝંડી અપાઈ છે। પટના હાજીપુર વચ્ચેના આ સેતુને 4 લેનનો બનાવાશે। ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરોએ આજે તેમના અગ્રણી રોકેટ PSLV-C34 થી 17 વિદેશી ઉપગ્રહો સહિત 20 ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ કર્યું છે। જોઈએ આ સાફલ્યગાથા। ઇસરોએ આજે અગ્રણી રોકેટ PSLV-C34 થી 17 વિદેશી ઉપગ્રહ સહિત 20 ઉપગ્રહોનું ઐતિહાસિક પ્રક્ષેપણ કર્યું। વિક્રમી ઉપગ્રહને મોકલવાનું ઇસરોનું આ અભિયાન સફળ રહ્યું। બહુઉપયોગી પ્રક્ષેપણ યાન ભારતના કાર્ટોસેટ 2 શ્રેણીના ઉપગ્રહને પ્રાથમિક ઉપગ્રહ તરીકે પ્રક્ષેપિત કરવામાં આવ્યું અને તે સિવાયના નાના 19 અન્ય ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં લોન્ચ કરાયા। આ ઉપગ્રહોને સવારે 9:26 શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા પ્રક્ષેપણ સ્થળેથી છોડવામાં આવ્યા। 320 ટન વજનવાળા PSLV મારફતે કેનેડા, ઇન્ડોનેશિયા, જર્મની અને અમેરિકા જેવા દેશોના 17 નાના ઉપગ્રહોને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યા। ઇસરોએ એક સાથે 20 ઉપગ્રહોને છોડીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે। ઇસરોએ આ પહેલા 2008માં 10 ઉપગ્રહોને એક સાથે છોડ્યા હતા। પ્રક્ષેપિત કરવામાં આવેલા કાર્ટોસેટ ઉપગ્રહો મારફતે પૃથ્વીના હાઈ રિઝોલ્યુશન ફોટા લઈ શકાશે જેથી ધરતી પર થનાર નાનામાં નાના ફેરફારોની જાણકારી લઈ શકાય। Congratulate the entire ISRO team for the wonderful job they have done in ensuring that we have been able to successfully put all the 20 satellites in a record time. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફળ પ્રક્ષેપણ માટે ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા। ઇસરો દ્વારા હમણાં સુધીમાં લગભગ 20 દેશોના 57 ઉપગ્રહોને અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરી ચૂકાયા છે। વર્ષ 2016 થી 2017 સુધીમાં ઇસરોનું લક્ષ્ય 25 થી વધુ ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવાનું છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। બિહારમાં ગઈકાલે વીજળી પડવાને કારણે વિવિધ જિલ્લાઓમાં થઈ 50 ઉપરાંત લોકોના મોત નીપજ્યા છે તથા 10 વ્યક્તિઓ ઘાયલ થવા પામી છે। નાલંદા, પૂર્ણિયા, ઔરંગાબાદ અને સાસારામ જિલ્લાઓમાં તો 16 લોકોના મોત થયા છે। બિહાર સરકારે મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે। દૂરદર્શનના સંવાદદાતાના જણાવ્યા અનુસાર 19 જિલ્લાઓમાં મળી 56 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। આ આંકડો વધવાની શક્યતા છે।
55-56 के आसपास का आंकड़ा अभी तक आया है, बढ़ भी सकती है। और जो घटना हो गई है, मौत हो गई है, उसको तो कोई लौटा नहीं सकता है, लेकिन सरकार सबके दरी तक आज पहुंचेगी। દક્ષિણ કોરિયામાં રાજધાની સિયોલ ખાતે મળનાર એનએસજીની બેઠકમાં ભાગ લેવા વિદેશ સચિવ એસ જયશંકર આજે સિયોલ જવા રવાના થયા છે. ભારત માટે આ બેઠક અત્યંત મહત્વની છે કેમ કે ભારતને એનએસજી દેશોના સમૂહમાં સભ્યપદ મળશે કે નહીં તેનો ફેસલો આ બેઠકમાં થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકા સહિત 5 વિદેશોના કરેલા પ્રવાસમાં અમેરિકા તથા અન્ય કેટલાક દેશોનો ભારતને આ બાબતમાં મળેલ સકારાત્મક ટેકો મહત્વનો બની રહેશે તેમ મનાય છે. ચીને પણ તાજેતરમાં વ્યક્ત કરેલ પ્રતિભાવ ભારત માટે રાહતરૂપ ગણાય. ચીનના વિદેશ વિભાગે જણાવ્યું છે કે એનએસજીમાં ભારત અને અન્ય પરમાણુ અપ્રસાર સમજૂતીવાળા દેશોના પ્રવેશ અંગે ચર્ચા ચાલુ છે. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ રવિવારે જણાવ્યું હતું કે ચીન એનએસજીમાં ભારતના પ્રવેશનું વિરોધી નથી, બલકે ચીનને આપણા પ્રવેશ બાબત સહમત કરવાની જરૂર છે. આજથી મહેસાણા ખાતે પ્રદેશ ભાજપની 2 દિવસીય પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીશજીની વિશેષ ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજકીય પ્રસ્તાવ અને અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. અભિનંદન પ્રસ્તાવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વમાં ચાલતી રાજ્ય સરકારને અભિનંદન આપવામાં આવ્યા હતા. 2 દિવસીય બેઠક અંગે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડાશે. એક રાજકીય પ્રસ્તાવ અને બીજો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ માટે અભિનંદન આપતો પ્રસ્તાવ, આ બંને પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. અત્યારે પ્રદેશની એક બેઠક છે. પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, જિલ્લાના પ્રભારી અને જિલ્લા પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં આ પ્રદેશ કારોબારીમાં જે પ્રસ્તાવ મૂકવાના છે એનો આખરી ઓપ આપવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ આ બેઠકમાં ઘડવાના છે. દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. ये है विवेक, एक होनहार बालक. ये है विवेक के पिताजी. इन्हें हाई ब्लड प्रेशर और शुगर दोनों हैं, लेकिन खाने में चाहिए ऊपर से बहुत सारा नमक और चाय में भरपूर चीनी. और फिर एक दिन अचानक इन्हें लकवा. नतीजा विवेक की पढ़ाई बंद. मजबूरी है. घर का खर्च चलाने के लिए माँ को बाहर काम करना पड़ता है. लकवा मस्तिष्क से जुड़ी हुई बीमारी है जिसमें अचानक हमारे शरीर के अंग काम करना बंद कर देते हैं. याद रखें, जब कभी भी कोई लकवे का शिकार हो तो उस मरीज को 3 घंटों के अंदर ही डॉक्टर के पास ले जाना चाहिए. लकवे से बचने के लिए ब्लड प्रेशर की नियमित जांच कराएं, धूम्रपान ना करें, शुगर कंट्रोल में रखें, खून में कोलेस्ट्रॉल को बढ़ने से रोकें, ज्यादा चिकनाई वाली चीजें ना खाएं. जीवन अनमोल है, इसे लापरवाही में यूं ही ना गंवाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी. વિરામ બાદ સમાચારમાં આપનું ફરી સ્વાગત છે. રાજ્યમાં સિંગતેલના ભાવ નિયંત્રણમાં રહે એ માટે આજે ગાંધીનગર ખાતે નાગરિક પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઓઇલ મિલર્સ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરાયા બાદ સિંગતેલનો નવો જથ્થો ન આવે ત્યાં સુધી ભાવ પ્રતિ ડબ્બે ₹2125 પર રાખવા સંમતિ સધાઈ હતી. એના પરિણામે બજારમાં પુરવઠો ઘણો ઓછો હતો. દિન બદિન આ ભાવ વધતા હતા એની ચિંતા રાજ્ય સરકારે કરી છે અને આગામી 3 મહિના નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી ભાવ વધારો ન કરવા ઓઇલ મિલરો સહમત થયા છે. રાજ્યમાં અછતની સ્થિતિની સમીક્ષા કરવા આજે અછત રાહત સમિતિની બેઠક મળી હતી. આજે પંચમહાલ જિલ્લાના 68 ગામોને અછતગ્રસ્ત ગામો તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બેઠક બાદ સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હવે રાજ્યભરમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થતા અછતની સ્થિતિ હળવી બની છે.
રાજ્યભરમાં મેઘરાજાના સર્વત્ર શિકાર થઈ ચૂક્યા છે. ઠેર ઠેર વરસાદી વાતાવરણ સર્જાતા લોકોએ આહલાદક વાતાવરણનો લાવો ઉઠાવ્યો હતો. તો અમુક જગ્યાએ પ્રથમ રાઉન્ડમાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. જોઈએ એક રિપોર્ટ. ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ચૂક્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશના ઉત્તર અને મધ્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની સંભાવના હવામાન ખાતાના નિયામક જયંતા સરકારે વ્યક્ત કરી હતી. જોકે હાલ રાજ્યના કોઈ પણ ભાગમાં ભારે વરસાદની કોઈ આગાહી નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. हमारा फोरकास्ट भी यही था कि 21-22 तारीख तक ही जो है ऑनसेट होगा, तो उसके हिसाब से आज ऑनसेट हुआ है. एंड लास्ट 24 आवर्स में साउथ गुजरात में, ईस्ट सेंट्रल गुजरात में एंड सौराष्ट्र में बहुत से जगह में अच्छा बारिश हुआ है, ये हम कह सकते हैं. खास करके सूरत में भी अच्छा बारिश हुआ है. साउथ गुजरात में जो सारे डिस्ट्रिक्ट है, सारे डिस्ट्रिक्ट में बारिश हुआ है. છેલ્લા દિવસોમાં ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, ગોંડલ, અંબાજી, અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ ખાતે પણ ઘણા સ્થળોએ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો આ તરફ ખેડામાં પણ સતત 1 કલાક વરસાદ વરસતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ગરમી પછી જે વરસાદ વરસ્યો, પહેલો જ વરસાદ મેઘરાજાએ આગમન કર્યું છે નડિયાદમાં, તેથી નડિયાદવાસીઓ ખુશ છે અને આવો નવો વરસાદ વરસે અને ઠંડક વરે એવું નડિયાદવાસીઓ વિચારે. અમરેલીની વાત કરીએ તો રાજુલાના આગરિયા તથા આસપાસના વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો ખાંભા તાલુકાના હેડાણ, ભાવરડી, રાયડી, ત્રાકુડા, ભૂંડણી સહિતના અન્ય ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અનેક ગામોમાં પ્રથમ રાઉન્ડમાં જ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો કપાસ અને મગફળી જેવા પાકોની વાવણીમાં જોતરાઈ ગયા હતા અને ખેડૂતોએ આ વર્ષે સારા ચોમાસાની આશા વ્યક્ત કરી હતી. 2-2.5 ઇંચ જેવો વરસાદ છે. અમે બધાએ અત્યારે મગફળી અને કપાસ ને એવું બધું વાવેતર ચાલુ કરી દીધું છે અને આશા છે કે આ વર્ષ સારું થશે અને બહુ સરસ વાતાવરણ છે એટલે ખૂબ જ અપેક્ષા છે અને વાવણી અગાઉથી તૈયારી કરી દીધી છે. અમારે અમરેલી જિલ્લામાં વરસાદ સારો હોવાથી વાવણીનું કામ સારું છે. ઊનનું વર્ષ સારું રહે એવી આશા છે અને જશે પણ. બાળકોને પ્રિય એવા ચોમાસાની ઋતુનું આગમન થઈ જતા ભૂલકાઓએ વરસાદમાં પલળવાની મજા માણી હતી. ત્યારે ધરતીપુત્રોએ પણ સારા વરસાદના આગમનથી સારા પાકની આશા સેવી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ક્રિકેટ. ઝિમ્બાબ્વેના હરારે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત ઝિમ્બાબ્વે T20 સિરીઝની આજે ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને જીત માટે 139 રનનું લક્ષ્યાંક આપ્યું છે. ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને બોલિંગ કરવાનું નક્કી કર્યું. ભારતીય ટીમે પ્રારંભની વિકેટો સસ્તામાં ગુમાવી હતી અને 20 ઓવરને અંતે 6 વિકેટે 138 રન બનાવ્યા હતા. યુવાન ખેલાડી કેદાર જાદવે અડધી સદી નોંધાવી હતી અને 58 રન કર્યા હતા. આ શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતવા સાથે બરાબરીમાં છે. આજની મેચ જીતનાર ટીમનો શ્રેણી વિજય થશે. આપ જોઈ રહ્યા છો મેચનું જીવંત પ્રસારણ. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.